Today we will learn read number 8 in supplementary reading. The title of the lesson is very interesting, Orpheus and Eurydice. In this lesson we have to learn about a great musician. He has written, "Love is a smoke made with the fume of sighs." Once upon a time there lived a great musician in Greece. ઘણા વખતો પહેલાં ગ્રીસમાં એક મહાન સંગીતકાર રહેતો હતો. His name was Orpheus. એનું નામ હતું ઓર્ફ્યુસ. He could play beautifully on his lyre. Lyre એટલે વીણા, a musical instrument. એ ખૂબ જ સરસ વીણા વગાડતો શકતો. He could produce wonderful tunes. ખૂબ જ સરસ ટ્યુન એ પેદા કરતો હતો. When he played on his lyre, જ્યારે એને વીણા વગાડતો, even wild animals stopped to listen to his music. જંગલી પ્રાણીઓ તેને સાંભળવા માટે થંભી જતા. Orpheus had a beautiful wife. તેને ઓર્ફ્યુસને ખૂબ જ સુંદર પત્ની હતી. Her name was Eurydice. એનું નામ હતું યુરિડાઇસ. Orpheus and Eurydice love each other deeply. આ ઓર્ફ્યુસ અને યુરિડાઇસ બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા. They could not live without each other. તેઓ એકબીજા વગર રહી શકતા નહોતા. For hours, કલાકો સુધી, ટુગેધર એટલે ભેગા એકઠા મળીને, ઓર્ફ્યુસ પ્લેડ ઓન હિઝ લાયર. ઓર્ફ્યુસ તેને વીણા વગાડતો. એન્ડ યુરિડાઇસ સેટ લિસનિંગ. અને યુરિડાઇસ બેઠી બેઠી તેને સાંભળતી હતી. આઈ કાન્ટ લીવ વિધાઉટ યોર મ્યુઝિક ઓર્ફ્યુસ, સી સેડ. યુરિડાઇસ બોલી કે હું તારા સંગીત વગર જીવી શકું તેમ નથી, હું રહી શકું તેમ નથી. એન્ડ કેન આઈ લીવ વિધાઉટ યુ આસ્ક ઓર્ફ્યુસ. ઓર્ફ્યુસે પૂછ્યું, હું પણ શું તારા વગર રહી શકું છું? વન ડે ઓર્ફ્યુસ એન્ડ યુરિડાઇસ વેન્ટ આઉટ ઇન ધ વુડ્સ. એક વખત આ ઓર્ફ્યુસ અને યુરિડાઇસ બંને જંગલમાં ગયા. ઓર્ફ્યુસ વોઝ પ્લેઇંગ ઓન હિઝ લાયર. ઓર્ફ્યુસ તેની વીણા વગાડી રહ્યો હતો. યુરિડાઇસ બિગન ટુ પિક સમ ફ્લાવર્સ. અને યુરિડાઇસ ફૂલો ચૂંટવાનું શરૂ કર્યું. While she was picking the flowers, by mistake she stepped on a snake. જ્યારે તે ફૂલો ચૂંટી રહી હતી ત્યારે ભૂલથી તેનો પગ સાપ ઉપર પડી ગયો. The snake beat her. BIT બાઇટ એટલે કરડું, બીટ એટલે કરડ્યો. beat her તેને કરડી ગયો. and she died at once. તરત જ તે મૃત્યુ પામી. when Orpheus saw her dead, જ્યારે ઓર્ફ્યુસે તેને મૃત્યુ પામેલી જોઈ, હી વોઝ ફૂલ ઓફ ગ્રીફ. ગ્રીફ એટલે દુઃખ. એ ખૂબ જ દુઃખી થઈ ગયો. હિઝ લાઈફ ચેન્જ કમ્પ્લીટલી. તેનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું. હી કુડ નોટ પ્લે ઓન હિઝ લાયર. હવે તે તેની વીણા વગાડી શકતો નહોતો. હી કુડ નોટ સિંગ. તે ગીત ગાઈ શકતો નહોતો. હી વોઝ વેરી સેડ. તે ઘણો દુઃખી થઈ ગયો હતો. હી કુડ નોટ બિયર. બિયર એટલે સહન કરવું. ટુ લીવ વિધાઉટ યુરિડાઇસ. તે યુરિડાઇસ વગર એ રહી શકતો નહોતો, સહન કરી શકતો નહોતો. હી સેડ ટુ હિઝ ફ્રેન્ડ. તેણે તેના મિત્રોને કહ્યું, આઈ કાન્ટ લીવ વિધાઉટ યુરિડાઇસ. હું યુરિડાઇસ વગર રહી શકતો નથી. આઈ વિલ ગો ટુ ધ લેન્ડ ઓફ ધ ડેડ એન્ડ બ્રિંગ હર બેક. હું સ્વર્ગમાં જઈશ અને હું તેને પાછી લાવીશ. લેન્ડ ઓફ ધ ડેડ એટલે મૃત્યુલોક. યુ શુડ બી પેશન્ટ ઓર્ફ્યુસ, ધ ફ્રેન્ડ સેડ. મિત્રોએ કહ્યું, ઓર્ફ્યુસ તું ધીરજ રાખ. પેશન્સ PATI પેશન્ટ એટલે ધીરજ. યુ કાન્ટ ગો ટુ હેડ્સ. તું મૃત્યુલોકમાં જઈ શકે નહીં. યુ કાન્ટ ગો ટુ ધ લેન્ડ ઓફ ધ ડેડ. આઈ કાન્ટ, આઈ વિલ ઓર સેડ ઓર્ફ્યુસ. હું નહીં જઈ શકું, હું જઈશ, ઓર્ફ્યુસે કહ્યું. બટ યુ હેવ ટુ ફેસ મેની ડિફિકલ્ટીઝ. પણ તારે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. યુ હેવ ટુ ક્રોસ થ્રી ફોરેસ્ટ એન્ડ ડીપ રિવર્સ. તારે
મોટા ભયાનક મોટા જંગલો, ગાઢ જંગલો, થીક ફોરેસ્ટ એટલે ગાઢ જંગલો, ડીપ રિવર્સ એટલે ઊંડી નદીઓ તારે પસાર કરવી પડશે. યુ હેવ ટુ બિયર ટેરિફિક હીટ એન્ડ એક્સ્ટ્રીમ કોલ્ડ. ખૂબ જ ગરમી અને ખૂબ જ ઠંડી તારે સહન કરવી પડશે. યુ હેવ ટુ ફેસ ફિયર્સ. ફિયર્સ મીન્સ એંગ્રી, એગ્રેસિવ ઇન અ વે દેટ ફ્રાઇટનિંગ. ઘણી બધી તારે ડરામણી વસ્તુઓ રસ્તામાં તારે પ્રાણીઓ, ઘાતકી પ્રાણીઓને પણ સામનો કરવો પડશે. સેડ ધ ફ્રેન્ડ્સ. તેના મિત્રોએ કહ્યું. આઈ વિલ ફેસ ઓલ ધ ડિફિકલ્ટી સેડ ઓર્ફ્યુઝ. હું બધી જ મુશ્કેલીઓનો સામનો કરીશ, ઓર્ફ્યુસે કહ્યું. એન્ડ હુ વિલ અકમ્પની યુ? આસ્ક ધ ફ્રેન્ડ્સ. અને તને સાથ કોણ આપશે? બધા મિત્રોએ કહ્યું. માય લાયર. મારી વીણા. ઓર્ફ્યુસ રિપ્લાઇડ એન્ડ સેટ આઉટ ફોર ધ જર્ની ટુ હેડ્સ. ઓર્ફ્યુસે એમને પ્રત્યુત્તર આપ્યો કે મારી વીણા મને મારે સાથ આપશે એમ કરી અને આ સ્વર્ગની જે મૃત્યુલોકની જે મુસાફરી તરફ ચાલી નીકળ્યો. હી વેન્ટ ઓન એન્ડ ઓન until he come to the river of death. એ ચાલતો ને ચાલતો જ ગયો કે જ્યાં સુધી મૃત્યુની જે નદી આવી રસ્તામાં ત્યાં સુધી. એટ ધ રિવર ધેર વોઝ અ બોટમેન. એ રિવર નદી કિનારે એક હોડીવાળો હતો. ઓર્ફ્યુસ સેડ ટુ હિમ. ઓર્ફ્યુસે તેને કહ્યું, આઈ વોન્ટ ટુ ગો ટુ હેડ્સ. હું મૃત્યુલોકમાં જવા માગું છું. વિલ યુ ટેક મી ઇન યોર બોટ. શું તમે મને તમારી હોડીમાં લઈ જશો? ધ બોટમેન સેડ, આઈ કેરી ઇન માય બોટ ઓનલી ધ ડેડ. હું ફક્ત મારી હોડીમાં મૃત્યુ પામેલાને જ લઈ જઈ શકું છું. આઈ ડોન્ટ કેરી ધ લિવિંગ. હું જીવતાને લઈ નહીં જઈ શકું. વેન ધ બોટમેન સેડ ધીસ. જ્યારે બોટમેને એને કહ્યું, ઓર્ફ્યુસ બિગન ટુ પ્લે ઓન હિઝ લાયર. અને તે વખતે ઓર્ફ્યુસે પોતાની વીણા વગાડી. ધ વન્ડરફુલ મ્યુઝિક ઓફ ધ લાયર મૂવ ધ બોટ્સમેન હાર્ટ. આ અદ્ભુત વીણાના અવાજથી આ હોડીવાળાનું હૃદય ખૂબ જ ઓગળી ગયું. હી વિલિંગલી. ખૂબ જ રાજી થઈ ગયો. કેરીડ ઓર્ફ્યુસ ટુ ધ અધર સાઇડ ઓફ ધ રિવર. એને હોડીમાં ઓર્ફ્યુસને બેસાડીને બીજે કિનારે લઈ ગયો. અગેન ઓર્ફ્યુસ વેન્ટ ઓન એન્ડ ઓન અન્ટિલ હી રીચ ધ ગેટ્સ ઓફ ધ હેડ્સ. ફરીથી પાછો ઓર્ફ્યુસ ચાલતો ને ચાલતો જ ગયો કે જ્યાં સુધી હેડ્સ એટલે મૃત્યુલોકનો મોટો ઘેટ આવ્યો ત્યાં સુધી. અ ફિયર્સ ડોગ વોઝ ગાર્ડિંગ ધ ગેટ્સ. ભયાનક કૂતરાઓ, ત્યાં ડરામણા કૂતરાઓ એ ગેટ પાસે રક્ષા કરી રહ્યા હતા. ધ ડોગ શો ઓર્ફ્યુસ. કૂતરાઓએ પેલા ઓર્ફ્યુસને જોયો. એન્ડ હી વોઝ અબાઉટ ટુ જમ્પ એટ હિમ. એકદમ તેની તરફ કૂદી આવ્યા. વેન ઓર્ફ્યુસ ક્વિકલી પ્લેડ અપોન હિઝ લાયર. અને ઓર્ફ્યુસે તરત જ તેની વીણા વગાડી. ધ મ્યુઝિક હેડ વન્ડરફુલ ઇફેક્ટ ઓન ધ ડોગ. અને આ સંગીતની અદ્ભુત અસર આ કૂતરાઓ ઉપર પડી. હી સેટ ડાઉન ક્વિકલી. એકદમ ચૂપ થઈને બેસી ગયા. એન્ડ લેટ ઓર્ફ્યુસ એન્ટર ધ ગેટ્સ. અને ઓર્ફ્યુસ આ જે સ્વર્ગના જે દરવાજામાં પ્રવેશ કર્યો. ના ઓર્ફ્યુસ વોઝ ઇન ધ પેલેસ. પેલેસ એટલે મહેલ ઓફ પ્લુટો ઇન ધ લેન્ડ ઓફ ધ ડેડ. જે મૃત્યુલોકના જે દેવતા છે પ્લુટો એમના મહેલમાં એને પ્રવેશ કર્યો. વેન પ્લુટો ધ ગોડ ઓફ ધ ડેથ કે જે મૃત્યુલોકના દેવતા કહેવામાં આવે છે. શો ઓર્ફ્યુસ. ઓર્ફ્યુસને જોયો. હી કુડ નોટ બિલીવ હિઝ આઈઝ. એમની આંખો માનવા તૈયાર ન હતી. હી સેડ ટુ ઓર્ફ્યુસ. એમણે ઓર્ફ્યુસને પૂછ્યું, કહ્યું, હુ આર યુ? તું કોણ છે? વાય હેવ યુ કમ હિયર? તું અહીંયા કેમ આવ્યો છે? ઓર્ફ્યુસ સેડ, માય વાઇફ ઇઝ હિયર એન્ડ આઈ કાન્ટ લીવ વિધાઉટ હર. મારી પત્ની અહીંયા આવી છે, હું તેના વગર રહી શકતો નથી. વુડ યુ લેટ હર કમ બેક ટુ ધ અર્થ અગેન? શું તમે મને એને પૃથ્વી પર પાછી લઈ જવા માટે આપશો? દેટ ઇઝ નોટ પોસિબલ. ધ ડેડ કેન નોટ ગો બેક ટુ ધ અર્થ સેડ પ્લુટો. પ્લુટોએ કહ્યું ભગવાને કે એ શક્ય નથી. મરેલાઓને પૃથ્વી પર પાછા લઈ જઈ શકાતા નથી. ઓર્ફ્યુસ વોઝ વેરી સેડ ટુ હિયર ધીસ. ઓર્ફ્યુસ આ સાંભળીને ઘણો દુઃખી થઈ ગયો. હી ટૂક ધ લાયર એન્ડ બિગન ટુ સિંગ ધ સ્ટોરી ઓફ હિઝ લવ ફોર યુરિડાઇસ. એણે પોતાની વીણા કાઢી અને પછી પોતાના જે યુરિડાઇસ પ્રત્યેનો જે પ્રેમ હતો એ પ્રેમની સ્ટોરી એને અંદર વગાડી. હિઝ મ્યુઝિક વોઝ સેડ. એનું સંગીત ખૂબ જ દર્દભર્યું હતું, દુઃખી હતું, દિલને ઓગાળી નાખે તેવું.
એન્ડ યેટ સ્વીટ, પણ ખૂબ જ મીઠું હતું. ઇટ ટચ ધ હાર્ટ ઓફ પ્લુટો, અને એ પ્લુટો ભગવાનની જે હૃદયને સ્પર્શી ગયું. હી સેડ ટુ ઓર્ફ્યુસ, એમણે ઓર્ફ્યુસને કહ્યું, ઓલ રાઇટ, સારું, ઠીક છે, યુ કેન ટેક યુરિડાઇસ બેક ટુ ધ અર્થ, તું યુરિડાઇસને પાછી પૃથ્વી પર લઈ જઈ શકે છે, બટ દેર ઇઝ વન કન્ડિશન, પણ એક શરતે. યુરિડાઇસ વિલ ફોલો યુ, તારે એને અનુસરવું પડશે. યુ મસ્ટ નોટ લુક બેક, તારે એને પાછું વાળીને જોવાનું નહીં. યુ મસ્ટ નોટ ટુ ટ્રાય ટુ સી હર અન્ટિલ યુ આર આઉટ ઓફ માય કિંગડમ, જ્યાં સુધી મારું આ જે રાજ્ય છે, રાજ્યનો છેલ્લો ગેટ આવે ત્યાં સુધી તારે પાછું વાળીને જોવાનું નહીં, તારી પાછળ પાછળ આવશે. ઓર્ફ્યુસ ગ્લેડલી એગ્રીડ, ગ્લેડલી એટલે ખુશ થઈને સહમત થયો. હી વોઝ રેડી ટુ ડુ એનીથિંગ, એ કંઈ પણ કરવા માટે તૈયાર હતો. ટુ હેવ હિઝ બિલવ્ડ વાઇફ બેક, એની પ્રેમાળ પત્નીને ખૂબ જ ચાહતો હતો અને પાછી આવતી હતી, એટલા માટે એ કંઈ પણ કાર્ય કરવા માટે તૈયાર હતો. વિથ હિઝ હાર્ટ ફૂલ ઓફ જોય, એ ખૂબ જ હૈયે ભારે હૈયે, ખૂબ જ આનંદિત હૃદય. ઓર્ફ્યુસ સ્ટાર્ટેડ ઓન હિઝ વે બેક ટુ ધ અર્થ, એ પૃથ્વી તરફ પાછો પ્રયાણ કર્યું. હી વોઝ પ્લેઇંગ સ્વીટ મ્યુઝિક ઓન ધ લાયર, તે ખૂબ જ સરસ સંગીત વગાડી રહ્યો હતો. યુરિડાઇસ વોઝ વોકિંગ એટ સમ ડિસ્ટન્સ બિહાઇન્ડ હિમ, યુરિડાઇસ તેની પાછળ થોડે દૂર આવી રહી હતી. હર હાર્ટ સો ટુ ફૂલ ઓફ જોય, તેનું હૃદય ખૂબ જ પ્રફુલ્લિત થઈ ગયું હતું. વન્સ અગેન શી વોઝ વિથ હર બિલવ હસબન્ડ, ફરી એકવાર એના પતિ સાથે એ પામી રહી હતી. વન્સ અગેન શી વોઝ લિસનિંગ ટુ હી સ્વીટ મ્યુઝિક, ફરી એકવાર એના પતિ દ્વારા વગાડેલું સંગીત એ સાંભળી રહી હતી. નાઉ ધે વેર નિયર ધ લાસ્ટ ગેટ ઓફ ધ પ્લુટોસ કિંગડમ, હવે આ પ્લુટો ભગવાનના છેલ્લા રાજ્યના છેલ્લા ગેટ તરફ આવી ગયા હતા. ફ્યુ મોર સ્ટેપ, થોડા જ પગથિયા ચાલવાના બાકી હતા. એન્ડ ધે વુડ બી આઉટસાઇડ ધ કિંગડમ, અને ત્યાર પછી બહાર રાજ્યમાંથી નીકળી શકે એમ હતા. બટ ઓર્ફ્યુસ હેડ નો પેશન્સ નાવ, પણ ઓર્ફ્યુસને હવે ધીરજ હતી નહીં. PATIENC, પેશન્સ એટલે ધીરજ. વોઝ યુરિડાઇસ રિયલી કમિંગ બિહાઇન્ડ હિમ, શું ખરેખર યુરિડાઇસ એની પાછળ આવી રહી હતી. લેટ મી હેવ અ ગ્લિમ્પસ, ગ્લિમ્પસ કરવું એટલે ડોક્યું કરવું. લુક ફોર વેરી શોર્ટ ટાઈમ ઓફ હર, ચાલો હું જોઈ લઉં એમ કે યુરિડાઇસ મારી પાછળ પાછળ આવે છે કે નથી આવતી એમ. હી સેડ ટુ હિમસેલ્ફ, એને પોતાની જાતને કહ્યું. સો હી લુક બેક ઓવર હિઝ શોલ્ડર, એટલે ખભા તરફ પાછું વાળી ડોક્યું કરીને એને જોયું. ધેર શી વોઝ ડેશ ડેશ સ્વીટ એન્ડ જેન્ટલ ડેશ કમિંગ બિહાઇન્ડ હિમ વિથ અ સ્વીટ સ્માઇલ ઓન હર ફેસ, ખૂબ જ સરસ મીઠું મધુર સ્માઇલ કરતી કરતી એની પાછળ આવી રહી હતી. બટ ધેટ વોઝ ઓનલી અ ફોર મોમેન્ટ, પણ એક ક્ષણ માટે જ આ રહ્યું. ધ નેક્સ્ટ મોમેન્ટ સેડનેસ કવર્ડ હર ફેસ, અને બીજી ક્ષણે તેના ચહેરા ઉપર દુઃખનું વાદળ છવાઈ ગયું. બટ ધેટ વોઝ ઓનલી ફોર અ મોમેન્ટ, ધ નેક્સ્ટ મોમેન્ટ સેડનેસ કવર હર ફેસ. હર સેડ આઈઝ વેર આસ્કિંગ હિમ, એની દુઃખ દર્દભરી આંખો એને પૂછવા લાગી. વાય ડીડ યુ ફરગેટ પ્લુટોઝ કમાન્ડ, તમે પ્લુટોનો કમાન્ડ આદેશ કેમ ભૂલી ગયા. એન્ડ સી ડિસઅપિયર્ડ, અને એટલું જ બોલીને એ અદૃશ્ય થઈ ગઈ. ઓર્ફ્યુસ વોઝ મેડ વિથ ગ્રીફ, હવે દુઃખથી એ પાગલ બની ગયો. નાવ હી કુડ નોટ હેવ અ યુરિડાઇસ વિથ હિમ, હવે એની સાથે યુરિડાઇસ ન હતી. સિડલી હી રિટર્ન ટુ ધ અર્થ, દુઃખી થઈને પૃથ્વી તરફ પાછો ફર્યો. એન્ડ લીવ અમંગ બર્ડ્સ એન્ડ ટ્રીઝ ફોર ધ રેસ્ટ ઓફ લાઈફ, રેસ્ટ ઓફ લાઈફ એટલે બાકીનું જીવન અમંગ એની વચ્ચે એને પૂર્ણ કર્યું. તો ધીસ લેસન ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ મિત્રો. થેન્ક યુ. લાઈક કરી શેર કરશો.